આપણે હવે જોશું કે રેન્ડરિંગ કોમ્પોનન્ટ્સ એટલે શું. રેન્ડરિંગ કોમ્પોનન્ટ્સ એટલે ફોર એક્ઝામ્પલ આપણે આ ડેટા બાઇન્ડિંગનો જે કોમ્પોનન્ટ બનાવ્યો એ આપણે ફ્રન્ટમાં કઈ રીતે બતાવો, એટલે કઈ રીતે એ વ્યૂ થશે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા લખી નાખીએ H1માં લાઈક ડેટા બાઇન્ડિંગ નો એક પાર્ટ છે, તો જસ્ટ લેબલ ઇટ ડેટા બાઇન્ડિંગ, અને અહીંયા આવશું આપણને કાંઈ ડિસ્પ્લે થતું નથી. સો આપણે લેઆઉટ્સમાં app.blade.php માં વયા જશું. એમાં આપણે અહીંયા રેન્ડર કરશું ડેટા બાઇન્ડિંગનો કોમ્પોનન્ટ. તો અહીંયા આપણે બેસિક લખશું livewire component like this, livewire તે આપણે રેન્ડર કરવાનો ડેટા બાઇન્ડિંગ, એટલે અહીંયા બ્લેડ ફાઇલમાં જે રીતે લખ્યું હોય એ અહીંયા લખવાનું, એટલે ઓટોમેટિક અહીંયા બાઇન્ડ થઈ જશે. સો આપણે બીજી રીત જોઈએ કે કઈ રીતે આપણે ડાયનામિક કોમ્પોનન્ટ્સ અહીંયા રેન્ડર થાય. તો ફોર એક્ઝામ્પલ આ કાઢીને હું અહીંયા લખી નાખીશ $slot આ રીતે. એટલે $slotનું કામ એ છે કે આપણે કોઈ બી URL કે આપીએ એને, એટલે એ ડાયરેક્ટ અહીંયા કોમ્પોનન્ટ લોડ થઈ જાય. ફોર એક્ઝામ્પલ આપણે કોમ્પોનન્ટ બટન ઉપર ક્લિક કર્યું હોય ને એ આપણને બીજા કોમ્પોનન્ટમાં લઈ જતો હોય, એટલે ડાયરેક્ટ આ સ્લોટનો યુઝ થઈને એ કોમ્પોનન્ટ એ અહીંયા લઈ આવશે. આપણે સ્પેસિફિક આ રીતે લખવાની જરૂર નથી. આ રીતે ફોર એક્ઝામ્પલ 500 કોમ્પોનન્ટ્સ બનાવે તો 500 વાર આપણે લખવું પડે. એની જગ્યાએ આપણે ખાલી સ્લોટ લખી નાખીએ, એટલે આપણે ખાલી બટન્સ ઉપર ક્લિક કરવાનું, એટલે અહીંયા બધે દેખાઈ જાય આપણને. So just write slot, અને વેબમાં વયો જઈશ, આ બધું કાઢી નાખીશ અને જસ્ટ હું રાખી દઈશ route get URL માં આ રીતે. અને આપણને ડેટા બાઇન્ડિંગ જોઈએ છે, તો I will just write data binding. અહીંયા કોમ્પોનન્ટ્સનું નામ આવશે, જે આપણે આ જે કોમ્પોનન્ટ છે આ કોમ્પોનન્ટ એનું નામ આવશે, અને પછી કોલન એનો ક્લાસ. આ રીતે આપણે ડેટા બાઇન્ડિંગનો ક્લાસ યુઝ કરવાનો છે, એટલે આપણે અહીંયા એને ક્લાસ દીધો. આ રીતે આપણે ડિફાઇન કરવાનો કોમ્પોનન્ટ અહીંયા. આપણે જસ્ટ રિફ્રેશ કરશું એટલે અહીંયા એઝ ઇટ ઇઝ નો ચેન્જીસ, રાઈટ. તો આ હતું રેન્ડરિંગ